वेरी गुड मॉर्निंग, जय श्री कृष्णा, जय स्वामीनारायण। आप सभी का आई होप आप सब एकदम बढ़िया होंगे, बहुत भी एकदम मस्त मजे में है। और अभी बजे हुए सुबह के 7:45। उसी के साथ इस बढ़िया से ब्लॉग की शुरुआत करते हैं। तो चलते हैं अभी मॉर्निंग में किचन में, क्योंकि आपको पता है मॉर्निंग का हमारा डेली का जो रूटीन होता है, पहले किचन का होता है, फिर इस ब्लॉग की हम शुरुआत करते हैं। तो यहाँ पर मम्मी अभी बैठ गए। मम्मी वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण बताઈને હા ગરમા ગરમ ચા નાસ્તો કરવા બેસી ગયા એમ ને? તો ચા ખાલી છે, ડીશ ખાલી કેમ છે? ડીશ હમણાં અમારે ભાખરી બનાવે છે ને, આગળ આવશે ભાખરી આવે છે ભાઈ, જો લચપસ માખણ વાળી હો ભાઈ, લચપસતા માખણ વાળી ભાખરી થઈ ગઈ છે રેડી। યસ અરે ચાલો વાહ, ગરમા ગરમ ભાખરી ઈકડે છે ઈકડે। વેરી ગુડ મોર્નિંગ વિરાલી। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધાય? હાલો ગરમા ગરમ માખણવાળી ભાખરી ખાવા। તું રોજ બધાને તાણ કરે છો વિરાલી, પછી એક દિવસ આવશે આપણા સબસ્ક્રાઇબરો બધા જ। એકલા એકલા ખાઈ નથી કીધા, ગાળ પચોળા થઈ બધા જોતા હોય ને બોલાવીને તને થાય તો ખરા, વિડીયો બેન દાદો કોટે કહેતા નથી બોલાવવા પછી પડે ને આપણે નાસ્તો તું રોજ તાણ કરે છે એટલે રોજ આવશે તો તારી કડકડતી ભાખરી તને ભાવી જશે બધાને એને। સારું નહીં, હું હાલ પંગત પાડી દેવું, પંગત પાડી દે છે એમને હવારમાં કામ અમે સ્પેશિયલ ભાખરી ચાની પંગત પાડી દે ભાખરી ને ચાની એમ ને? સરસ સરસ, વેરી ગુડ ભાઈ, ભાખરી બની રહી છે મસ્ત મજાની। કેમ છે વિરાલી, તબિયત અત્યારે રેડી ને? રેડી એટલે નીચે આવી ગયો ને સરસ સરસ। પગમાં કેમ છે? પગમાં દુખતું નથી ને બહુ? એકદમ પહેલા કરતા રેડી છે ને? 50% સારું છે। ઓકે ઓકે, સાથે સાથે ફિઝિયોથેરાપી પણ ચાલુ છે અને સાથે સાથે એમની એક્સરસાઇઝ પણ ચાલુ છે, મોર્નિંગની એક્સરસાઇઝ। આ લીધેથી એને ઘણો સારો બેનિફિટ છે કે ભાઈ અત્યારે પેઇન જે થતું હતું પગની અંદર એ ખૂબ જ ઓછું થઈ ગયું છે, મીન્સ કે 50% જેવું ઓછું થઈ ગયું છે અને મેડિસિન્સની અંદર પણ ઘટાડો થઈ ગયો છે। તો એક બેટર વાત, તો એક સારામાં સારી વાત છે કે ભાઈ ચલો એની અંદર રિઝલ્ટ મળ્યું છે એટલે એને પણ અત્યારે રાહત છે ને। તો એને એક મન રહે ભાઈ બીજી વસ્તુઓ કંઈ કરવી હોય, બધી વસ્તુઓમાં મતલબ કે ટાઈમિંગ ફાળવવો હોય તો કે અંદરથી ઉત્સાહ રહે કે ભાઈ ચલો કરવું છે। પેલું શું હોય કે ભાઈ પેઇન થતું હોય ત્યાં ગમે નહીં એ માટેથી। તો મમ્મી શું છે બોલો ત્યારે, અત્યારે મોર્નિંગની તૈયારીઓ તો મંદિરે જવાનું છે આજે? મંદિરે જ નથી જવાનું પણ શ્રીમતમાં જવાનું છે। શ્રીમતમાં જવાનું તો છે? અહીંયા બાજુમાં શ્રીમત છે ને, અચ્છા, હા હા તો હા, હમણાં શ્રીમતમાં જવાનું છે। ઓકે ઓકે, સરસ સરસ સરસ, જઈ આવો તો બીજું શું હોય। જો બા બેસી ગયા છે અત્યારમાં, બા તો અત્યારમાં ભાખરીનું ચૂરણ કરશે। પહેલા તો ભાખરી આવી હતી ને એની ઉપર હતું મસ્ત મજાનું માખણ, બરોબર છે, બીકોઝ કે બાને શું છે આખો જોવાતું નથી એટલે શું કરે કે ચૂરણ કરી અને મિક્સ કરી દે ચાની અંદર। કા બા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તબિયત રેડી ને? હારી તાઈ ભાઈ બાપા હારી તબિયત જેને રેડી જોઈએ એકદમ મસ્ત મજામાં હોય। એનીવેઝ ચલો બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ અને કન્ટિન્યુ આ બ્લોગને તો બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી આપજો। અને ખરેખર આઈ હોપ કે ખરેખર છે ને એક મારે એઝ અ રિક્વેસ્ટ તરીકે કહું છું કે લાસ્ટ 2 યા 3 ડેઝથી અમે મસ્ત મજાના બ્લોગ્સ તમારી સાથે શેર પણ કરીએ છીએ, રાઈટ? બટ એમની અંદર ગઈકાલનો બ્લોગ્સ હતો તો ખૂબ જ સરસ બ્લોગ્સ હતો જે વિરાલીએ મને ગિફ્ટ કરી છે, તેમ છતાં મને કેમ ખ્યાલ ના આવ્યો, મીન્સ કે હું અત્યારે એક્સાઇટેડ નથી એ બ્લોગ્સ માટેથી। શા માટેથી કે જે ગિફ્ટ હતું ને ગિફ્ટના લીધે મને એમ થયું કે તમને બધાને પણ ખુશી મળશે, તમે બધા પણ એક સારી એવી વિશ કરશો, બરોબર છે। બટ એક પર્સન્ટેજ પણ હું કહું ને તો કમેન્ટ્સ નહીં આવી હતી એમના રિગાર્ડિંગ, એટલે ખરેખર ચલો નો ડાઉટ તમે બધાને કદાચ ગમ્યું ના ગમ્યું તમારા ઉપર ડિપેન્ડ છે, રાઈટ? બટ મને જે એક્સાઇટમેન્ટ રહેવું જોઈએ કે તમને બધાને પણ હું શેર કરીએ છીએ તો તમને બધાને પણ સાથે ગમવું જોઈએ। તો ખરેખર એમાં એ ઉપર મને એક્સાઇટમેન્ટ રહ્યું જ નહીં, બીકોઝ કે તમારો કોઈ એવો ખાસો રિસ્પોન્સ હતો જ નહીં કે સારી એવી કોઈ કમેન્ટ્સ હોય, કોઈ પર્સનલી એવા ડીએમ્સ હોય, કોઈ પર્સનલી મેસેજીસ હોય, કોઈ જ વસ્તુ નહીં હતી। બટ નો ડાઉટ, એનીવેઝ ચલો કન્ટિન્યુઅસ કરીએ, તમને બધાને ગમ્યું કે ના ગમ્યું એના ઉપર આપણે છોડીએ છીએ, બરોબર? ગમ્યું હશે તો તમે ઇન ફ્યુચર ક્યારેક કરી દેશો કમેન્ટ્સ, અથવા તો લાઈક અથવા તો કોઈ મેસેજ કરી આપશો। એનીવેઝ ચલો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની। આજે છે સન્ડે, આ સન્ડેની સાથે અત્યારમાં તો આજે અમારે ફરવા જવાનું પ્લાનિંગ હતું, મીન્સ કે અહીંયાથી થોડું દૂર છે હિલ સ્ટેશન, તો એ હિલ સ્ટેશને જવાનું પ્લાનિંગ હતું। બટ વિરાલી હિલ સ્ટેશને જવાય કે ન જવાય કે તો પહેલા નો જવાય, 700 પગથિયા છે ઠેકાણે એવા થોડા ને ક્યાં જાવ? તો 700 પગથિયા છે, કેટલા મમ્મી? 700। હા 700। મેં કીધું હિલ સ્ટેશને ફરવા જવાનો વાંધો નથી, બરોબર? મેઇન જે ટોપ વ્યૂ છે ઉપરથી જ છે હિલ સ્ટેશનનો, તો 700 પગથિયા ચડીને જવું પડે એમ છે। હવે 700 પગથિયા ચડીને જઈએ તો જે દવા મેડિસિન લીધી છે, એક્સરસાઇઝ કરીએ છીએ એનું પાણી ફરી જાય ને। બીજું કે વરસાદ જેમ કે રોજ કે એમ તો વરસાદ શરૂ છે બહાર, અત્યારમાં મસ્ત મજાનો વરસાદ આવે છે ખરેખર છે ને। મોર્નિંગમાં તો હમણાં થોડી વાર હું ફ્રેશ થવા ગયો ને ત્યારે જે વરસાદ આવતો હતો એકદમ ફૂલે ફૂલ આવતો હતો, અત્યારે તો બંધ થઈ ગયો છે। જુઓ તમે બહારનું એટમોસ્ફિયર,
એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. ગ્રીન સામે થઈ ગયું ને એટલે મજા જ આવે. સામેનું વાતાવરણ ગ્રીન હોય ને ખૂબ મજા આવે. કારણ કે સવારમાં શું છે, વરસાદ અત્યારમાં તો છે, આખો દિવસ રહે કે ના રહે એના ઉપર ડિપેન્ડ છે. પછી જો આખો દિવસ રહે તો ખૂબ મજા આવશે. કારણ કે આજે છે રવિવાર અને ઘરે જ બધા હોય છે, તો બધા લોકોને ઠંડીનો માહોલ હોય તો મજા આવે. ઠંડુ હોય તો વરસાદ એટલા માટે થયો, કારણ કે બધા એમ થાય કે 2 દિવસથી એમ કે વરસાદ થયો છે, પણ વરસાદ કીધું બતાવતા જ હોય તમે. હા, સાચી વાત છે. બતાવી દે ને પછી આપણે વાત કરીએ આગળ. પણ મને પણ મોર્નિંગમાં એમ થતું હતું, હું જ્યારે ફ્રેશ થતો હતો ને ત્યારે જોરથી એટલો અવાજ આવતો હતો તો મેં કહ્યું ચલો હું ફટાફટ ગુડ મોર્નિંગ કરું એમ. બરોબર છે, ત્યાં વરસાદ જ જતો રહ્યો. આ કહીએ તો લુચા વરસાદ જેવું છે વિરાલી. ખૂબ સરસ થઈ ગયું છે. જોરદાર રવિવાર છે એટલે સોસાયટી ભરેલી હોય તો આમ ફૂલ બધી બાઈક લાઈનમાં ગોઠવાઈ ગયેલી છે. મહેમાન આવે ને બધું गए हैं ऊपर और ऊपर आ जाने के बाद आपको एक बहुत ही बढ़िया सी बात बतानी जो विराली अभी यहाँ पर तो अपना काम कर रही है सब कुछ मतलब कि बॉक्स अभी साफ कर रही है. आज तुम्हें पता है कौन सा दिन है? कौन सा दिन? संडे है. संडे है तो याद करो कौन सा दिन होगा. संडे है तो मेरा पास मेरा फोन भी नहीं है. क्यों? कौन सा दिन है? याद करो कौन सा दिन है. हैप्पी फ्रेंडशिप डे है ना. सबको મેની હેપી ફ્રેન્ડશિપ ડે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે અમદાવાદ, એને પણ હેપી ફ્રેન્ડશિપ ડે. કારણ કે મારો ડેઈલી વ્લોગ જોવે છે અને અમે ફ્રેન્ડશિપ ડે માં એટલો એન્જોય કરતા. અને સ્પેશિયલ અમે બેલ્ટ લેવા જતા પણ ટાઈમની તો બેલ્ટ બાંધતા અમે. પછી મોટા પછી કઈ બેલ્ટ બાંધી નહીં, પણ જો ફ્રેન્ડશિપ આવે ને એટલે સ્ટોરી મૂકીએ, એકબીજાને કોલ કરીએ. અને મિસ યુ સો મચ. શ્રદ્ધાનું નામ છે, બધાને ખબર છે. મારી લાઈફમાં એક મોસ્ટ બેસ્ટ ફ્રેન્ડ હોય તો એક શ્રદ્ધા છે મારી લાઈફમાં. એટલે નાનપણથી તો મોટા લગીન છેક લગીન ભણ્યા ને છેક લગીન જોડે મેરેજ થયા ને તો છેક લગીન જોડે છે. એવી એક બેસ્ટી છે. નાનપણનો સાથ પણ મોટા હોય તો ન હોય, પછી મોટા ગ્રો થઈ ગયા પછી ખબર ના હોય, અલગ થઈ ગયા બધા. મારે કે એવી છે લાઈફમાં એક જ છે ને એક ને એક લાઈફમાં છે મારી પાસે. એટલે હેપી ફ્રેન્ડશિપ બધાને અને તમને પણ મારી લાઈફમાં સરસ. લો હેપી ફ્રેન્ડશિપ ડે. મારી જોડે ફ્રેન્ડ ની જેમ રહેવા માટે હેપી ફ્રેન્ડશિપ ડે. યસ, કારણ કે મેન લાઈફની અંદર આ જ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ હસબન્ડ વાઈફ છીએ, રાઈટ. પહેલાં તો તમને બધાને જ હેપી ફ્રેન્ડશિપ ડે. સાથે ઓલ મારા ફ્રેન્ડ્સ છે એમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. બટ હસબન્ડ વાઈફની વચ્ચે જે ફ્રેન્ડશિપ બોન્ડ હોય છે ને એ એક મેઇન મહત્વનું હોય છે. તમે હસબન્ડ વાઈફ તો પછી તમારો થાય છે, બટ એમના પહેલાં એક જો બોન્ડિંગ તમારું હોય તો ફ્રેન્ડશિપનું હોય છે. એ ફ્રેન્ડશિપનું બોન્ડિંગ હોય ને તો કોઈ પણ સિચ્યુએશન તમે હેન્ડલ કરી શકો, આગળ વધી શકો, સમજી શકો, એકબીજાને પ્રેમ કરી શકો, એકબીજાને કેર કરી શકો. તો એ બોન્ડિંગ હોવું ખાસ જરૂરી છે. અને એના લીધેથી શું છે કે એક રમૂજી સ્વભાવ તમારો ક્રિએટ થતો હોય છે. જો એ ના હોય ને તો એઝ અ તમે ખાલી કેરેક્ટર નિભાવો છો ને એ ટાઈપનું થતું હોય છે. સો હું મોસ્ટલી એ રિકમેન્ડ કરું છું આજના યુથને પણ કે ભાઈ એઝ અ તમારા હસબન્ડ વાઈફનો જે સંબંધ છે તો એ સંબંધની અંદર કંઈક રમૂજ એવી લાવો, કંઈક એવી ફ્રેન્ડશિપ રાખો. ફ્રેન્ડશિપની અંદર શું હોય કે અમુક વાત તમે હસબન્ડ વાઈફની જે રિલેટેડ થતું હોય એ બધી વસ્તુ તો હોય છે, રાઈટ. બટ એક એઝ અ ફ્રેન્ડ તરીકે કરો. આજે તમારા વાઈફ છે, હસબન્ડ છે, તો તમે બધી જ વાતો શેર કરતા હોય છો, બધું જ એમને શેર કરતા હોય છો, રાઈટ. તેમ છતાંય કે એવું બોન્ડિંગ ક્રિએટ કરો એ બંનેની વચ્ચે કે એક રમૂજવાળું બોન્ડિંગ છે. બિકોઝ કે ફ્રેન્ડશિપની અંદર મેઇન વસ્તુ હોય છે રમૂજ હોય છે, પછી કોઈ લિમિટેશન નથી હોતી ટોકિંગની, પછી કોઈ પણ વસ્તુઓની હોય છે. મતલબ કે મારા તારી એટલે કે એકબીજાને ચીડાવવાની આ તે બધી વસ્તુની હોય છે. તો એની કોઈ લિમિટેશન હોતી જ નથી. તો એ ક્રિએટ ખાસ તમારા રિલેશનશિપની અંદર કરો કે જેથી એક છે ને તમારું રિલેશન મસ્ત મજાનું બની શકે. હે ને વિરાલી? અને અત્યારે તો ભાઈ જો ને વિરાલી તો કામમાં જ બીજી છે અત્યારે, જોઈએ ને. સન્ડે છે થોડી ફ્રી છે. યસ બધું અત્યારે ક્લિયર કરવાનું છે ને, ક્લીન કરવાનું છે એટલા માટે. ઓહો હો હો કેટલી બધી ભરી છે. ઓ બાપ લે, બસ આટલી જ છે. એમ નીચે તો હોય ને હજી આયા છે. જોઈ લ્યો. જાકસના ખાનામાં છે 3-4 ડબ્બા અને મારા ખાનામાં મોટો. મારું ખાનું આખું એને રોકી લીધું છે, બોલો. મારા બોક્સની ડ્રોવરની અંદર મિનિમમ 3 ડબ્બા એમના છે કે ઇયરિંગ્સ છે, નેકલેસ છે, બધી વસ્તુઓ પડી છે, સાથે બીજી ઘણી વસ્તુઓ પડી છે. આટલું બધું એમને રોકીને રાખેલું. સાથે આ બોક્સ પણ એટલું રોકેલું છે, બોલો વિરાલી. હે બધા જ આમાં તો બધી મારી જ છે. રૂટીન ની હોય પણ રોજ ઉતારો એટલે આમથી આમાં બધા ખાના મુકાતી હોય. यस यस फ्री है तो मैं तो બધું વ્યવસ્થિત કરી લઉં. ओके चलिए फिर भाई आप सभी को बहुत ही प्यारा सा आज का दिन है, क्योंकि अगस्त महीने का पहला जो संडे आता है उसे हैप्पी फ्रेंडशिप डे माना जाता है. तो आप सभी को मेरी तरफ से हैप्पी फ्रेंडशिप डे, क्योंकि आप सभी हमारे फ्रेंड्स है, फैमिली है, सब है. तो इसीलिए मैं आप सभी को बोलता हूँ कि मेरी तरफ से और मेरी फैमिली की तरफ से आप सभी को हैप्पी फ्रेंडशिप डे, क्योंकि फ्रेंडशिप बॉन्ड बना रहे ना तो बहुत ही बढ़िया सी बात है. इसीलिए ठीक है, चलिए फिर अभी कंटिन्यू करते हैं इस व्लॉग को. हम बધી ઇયરિંગ્સ અત્યારે ઓપન કરીને બેસી ગઈ છે વિરાજી.
તો આ કઈ ઓછી લાગે પણ હું કરાવે વારવાર એક ને એક પહેરી ન ગમે ને એવું હોય એવું હોય અલગ અલગ દર વખતે જોઈ પહેરો વિમળાબેન તમારી પાસે કેટલીક છે અમાર પાસે તો નાની સાઈઝ ના અમાર મોટા નું હોય આ એક જોડી પડી. એ ખોરાની કરી દીધી પૂરું ગયો તો નાની છે બાયુ ને હોય તૈયાર ખાવાનું છોકરો. યા સમજો પણ કેટલી કેટલી હટપડી નવી નવી છે બધી ટીકો બહુ શોખ તમે કોઈ દી નાખ્યો નથી હો? એ નહીં શોખ બહુ હતો ટીકાનો પણ નાખ્યો નથી કોઈ દી અચ્છા હા 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 હજી બીજું શું તારે ઓપન કરવાનું બાકી છે હજી કઈ છે કે નથી કઈ હજી તો આખું બોક્સ બાકી છે ભાઈ આ આજ તો આખી રૂમ સાફ થઈ જાય. હે થઈ જાય નહીં, કરું જ છું હોવાને. આજે હવારની જો બધા બોક્સ થઈ ગયા છે બરોબર બે સાઈડ ના પછી આખો આ કબાટ થઈ ગયો છે હવે ખાલી એની વસ્તુ એસેસરીઝ રહી છે કે એ બધી વસ્તુ સરખી કરવાની છે થોડીક આ favorite છે પછી એક આ favorite છે પણ મને છે ને કે આ earrings છે ને મોરલો તૂટી ગયો બહુ એટલે ફરીવાર બહુ પ્રિય છે આ earrings મારી બહુ પ્રિય છે હા હા એમાં મોરલો હોય ને તૂટી ગયો છે કોઈ રિપેર થાતે સુરતમાં તો મને જણાવજો તો મારે રિપેર કરાવવો છે મોરલો હાચો ને રાખો બીજા ઘરે અંદર ડોગી એની અરે એવું તો થઈ જ જાય એટલે એની કડી આવતી હશે કડી જ ખાલી ફિટ કરવાની હોય. રેણ કરવું પડે રેણીઓ આનું રેણીઓ તો થઈ જાય રેણીઓ થઈ જાય કરાવો તો મને જાણ શ્યોર શ્યોર આપણે જાણી લઈશું ચાલ નહીં તો હું પૂછપરછ કરાવી લઈશ થઈ જશે તો હવે આ બધું ક્યારે પેક કરવાનું છે વિરાલી બસ હવે થોડુંક જ વાર છે એમ ને વરાથી અગાઉ તૈયાર કરવું પડે નવરાત્રી આવે ને હવે નવરાત્રી ને મહિના દોઢ મહિનાની જ વાર છે હા એટલે બધું એકમાં ફરી દે ખબર પડે ને એકમાં ભરે હા તૈયારી કરવી પડે. અને નવરાત્રીમાં લેડીઝ ને એવું હોય કે આ નવરાત્રી ગઈ નથી ને સ્ટાર્ટ ધીમે ધીમે કરે છે આ નવરાત્રી આવે ને બધું પાછું લેવાય જાય લેવાઈ જાય નવું લેવાઈ જાય એમ ને હા ઓકે ઓકે મહેમાનો ક્યાં ભોગ્યા મમ્મી મહેમાનોને કાંઈ ફોન નથી આવ્યો. નથી આવ્યો મેમ હાલો ઠીક જો હા મમ્મી શ્રીમતમાં અને વિરાલી અત્યારે એમનું કામ ફિનિશ કરી છે ફિનિશ થઈ જાય પછી હમણાં જાગુને બધા આવશે પછી ફરી પાછા આપણે મળીએ પર અભી સિખા રહે હૈ મમ્મી કો વિરાલી એસે ચુન્ની ડાલો મમ્મી ને શું થાય ખબર મમ્મી ગોટો કરી નાખી દે સીધું એની મસ્ત ને એનો દેખાવ ન આવ્યો છે એટલે યસ યસ હજુ શું છે તારે બાકી વિરાલી જાણની. યસ યસ રેડી હવે રેડી લ્યો હાલો હાલો આવજો એ તોય ભેગું કરી દીધું હા કરી દે હાલો હમણાં નીચે જાઉં છું ઓકે ઓકે હજુ શું છે આમાં નેકલેસ મારા બધા અલગ અલગ છે સાઈડમાં કાઢું છું હમ બધું જોવું પડશે ને બધું જો અટવાઈ ગયું આ બહુ કોસ્ટલી છે હો મારો નેકલેસ કોઈને ખબર નથી ભાવ કયો ખબર necklace? નહીં. આ જે છે ને આ ઓહો હો હો આ સ્ટોન એ પણ મસ્ત છે હું કઈક એના જ ભાવ છે આ સ્ટોન નો ભાવ જ છે એમ ને એના જ ભાવ છે ઓકે એક જ મિનિટ તો શું પ્રાઇસ નું છે વિરાલી આખો નેકલેસ તમે સાચું માનજો હા કહું કેટલાનો છે 3000 ઓ બાપરે છે હા હા પછી આ 3 છે અને હજી એક એક અટવાય છે કે હા. 4 ચાર આ તો નેકલેસ ખાલી ઓક્સિડાઇઝ ના હો અને ઓલા 3 છે મેરેજમાં પહેરે એવા ઓહો હો આ ઓછા છે આ વર્ષથી જ પહેરતી આવજો હવે જૂનું થઈ ગયું અહીંયા બધી છોકરી નવું જૂનું નવરાત્રી આવે એટલે બધું જૂનું થઈ જાય પછી નવું લેવું પડે બધું। हाँ भाई आपके पास कितना कलेक्शन है ना आप कमेंट जरूर कीजिएगा क्योंकि इतना सारा कलेक्शन देख के तो मैं आश्चर्यचकित हो गया क्योंकि इतना सारा मतलब वैसे तो लेडीजों का रहता है क्योंकि श्रृंगार करना होता है तैयार होना होता है नवरात्रि में भी भाई डे बाय डे हम लड़कों का क्या होता है कि भाई एक कुर्ता आज पहना है वही कुर्ता तो चौथे दिन पहन लेंगे वही कुर्ता 7वें दिन पहन लेंगे तो पता भी नहीं चलेगा हम लोगों का तो वैसा ही होता है ठीक है लेकिन लड़कियों का क्या होता है कि अलग अलग तैयार करना होता है इयरिंग्स पहनना होता है नेकलेस होता है फिर वो कमर पट्टा भी आता है ना हाँ, कमर पे बेल्ट आता है देखो हाँ ये बेल्ट देख लो ये भी है और ये वाला भी है अच्छा जो मैरिज में चोली पड़ती है ना उसमें ये पहन सकते हैं ये वाला भी है ओके આકાશ અમારે એવું હોય નવરાત્રી હોય ને તો બધું ઓક્સિડાઇઝ ની વસ્તુ પહેરવી પડે હા, હા. મેરેજ જેવું કઈક હોય તો પછી એ રીતની ઇયરિંગ્સ ને નેકલેસ ને બધું પહેરવું પડે એટલે બધું કલેક્શન અલગ અલગ અમારી પાસે હોય પાર્ટીમાં ગયા તો અલગ હોય કલેક્શન બધું જીન્સ ઉપર પહેરવું પછી ચપ્પલ બધું અલગ હોય પછી કોકના ઘર પ્રસંગમાં ગયા તો અલગ અલગ હોય એટલે ફરવા ગયા તો અલગ અલગ હોય બધી વસ્તુમાં અલગ અલગ ડિવાઈડ કરવી પડે કપડા અમારે એવું વસ્તુ અમારું તમારું હોય શર્ટ પેન્ટ પહેરે હાલો શર્ટ પેન્ટ પહેર્યા ને એક મસ્ત મજાની વધુમાં વધુ જો બોયઝ પાસે કલેક્શન હોય તો શું હોય કે ભાઈ વોચ અલગ અલગ હોય 2 થી 3 બરોબર અને કોઈ બોયઝ ને હોય ભાઈ શોખ હોય તો એ લોકો બ્રેસલેટ પહેરતા હોય બાકી મોસ્ટલી વોચ જ હોય છે અને શૂઝ હોય તો શૂઝ ની અંદર 2 થી 3 હોય છે કા સ્પોર્ટ્સ વિયર હોય કા સ્નીકર હોય છે અને કા પછી ફોર્મલ વિયર હોય તો લોફર્સ હોય છે ત્યાંથી 12:15 પણ મહેમાનોનો એંધાણ નથી મહેમાનો અત્યારે કંઈક એમની શોપિંગમાં છે બીકોઝ કે હમણાં થોડી વાર પહેલા વિડીયો કોલ આવ્યો હતો ત્યારે કહેતા હતા કે ભાઈ અમે આ ખરીદી રહ્યા છે અને આ ખરીદી રહ્યા છે બીકોઝ કે ત્યાં સબસ્ક્રાઈબરો અમારા મળી ગયા હતા સો એ માટેથી અને અત્યારે જો ભાઈ તો ભાઈ કિચનમાં અત્યારે પાપડ તળાઈ રહ્યા છે જુઓ મસ્ત મજાના સાથે છે દાળ વાહ ભાઈ વાહ ફૂલ મેનુ લાગે છે આજે એમને રોટલી બટેકાનું શાક અને મારા મોસ્ટ ફેવરિટ કે ટીંડોરાનો સંભારો ટીંડોરાનો સંભારો કિંજલ બેન ને ત્યાં આપણે છેલ્લા લાગ્યા ને ત્યારે હતો મસ્ત મજા આવી ગયા બાકી બધા ટીંડોરાનો સંભારો ભાવે મેથી મને તો બહુ ભાવે બનાવીને મને બે જ સંભારા બહુ ભાવે એક ટીંડોરાનો અને સાથે સાથે ગુંદાનો હા, સેમ આવો ગુંદાનો તો બનાવીએ મને એટલો ભાવે તો મજા આવે મસ્ત મજા આવી જાય એમ બીજીની આવક રસ્તામાં છે મહેમાને મોડા છે ને રસોઈ મોડી થાય છે થોડી એવું છે એમ ને મમ્મીને તો જમવા ગયા છે ને શ્રીમદમાં હા એ તો જમીન આવશે હા હા હું ક્યાંની રૂમમાં મતલબ આ તો ધૂંઝાળા કર્યું એવું જ તમે સમજી લ્યો આખો રૂમ ક્લીન કર્યો Yes, yes. એટલે 11:30 તો નીચે આવી
તો ભાઈ ફાઇનલી વાગી ગયો છે 1:30 ને મહેમાન અત્યારે પધારી ચૂક્યા છે. આમ જો મોટી મોટી બેગ લઈને આવ્યા છે. હા 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 હા. અરે પણ આવો આવો. કેમ છે તબિયત પાણી? એકદમ હારા હો. એમ ને? સરસ સરસ. આમ જો બા જો બા જો. બા જો ખુશ થઈ ગયા. રોવા મેડા. રોવા મીડા લે હાલે. રોવા મીડા એમ નહીં. બે અઠવાડિયા થયા 15 તો દિવસના નિવેદમાં. હમણાં બા હમણાં અહીંયા જવાની છે પછી. તો પછી બહુ રોવું આવશે. શું છે પટેલ મજામાં? બસ મજામાં. કેમ છે તબિયત? કાલ રાતે બગડી ગઈ છે ને શું થયું? તાવ આવી ગયો તો? આ ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનું કઈ નથી ને અસર? હે નહીં ને? સરસ સરસ. લ્યો તો શું તમે ખરીદી જાગુ કરી આવ્યા તમે? ભાણિયા ભાઈ ખરીદી નહીં કરી. અચ્છા એવું છે. હા હા હા. આ મોટી મોટી બેગ ને એવું તમે બધું લઈ આવ્યા છો. વાહ ભાઈ વાહ. આ બધું પહેર્યું છે. ઓહો એ આખું પેકેજ લઈ આવ્યા છો. એટલે જ મોડું થયું. હોસ્પિટલ ગયા. આહા. ત્યાંથી પછી આ શોપિંગ કરી. આજે સન્ડે હતો તો કીધું શોપિંગ કરી લેવી. ગાડી અચ્છા. હતી એટલે પછી ના જાવું નહીં ને. ઓકે સરસ સરસ. લે ભાઈ ઘણું બધું શોપિંગ કરીને આવી ગયા છે એમ ને? હા. વેરી ગુડ. યસ યસ વેરી ગુડ. મસ્ત મજાના ન્યૂઝ સંભળાવ સાથે જો ભાઈ અહીંયા ટિંડોરાનો સંભારો તૈયાર. ભાવે જ જાગું તને ટિંડોરાનો સંભારો? એવું નહીં હોય, કોઈને નથી ભાવતો. હે ને? બધાને બહુ જ ભાવતો હોય. બધાને બહુ ભાવતો છે. ભાવે છે. એમ ખાલી ભાવતો નહીં, બહુ જ ભાવતો. બહુ જ ભાવતો હશે. યસ જો ખરીદી કરીને આવ્યા છે મમ્મી બધી. આ રસ્તામાં જો ને આવડું મોટું બેગ આખું મૂકી દીધું છે. લાવો 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 મૂકી દો અહીંયા નીચે. સરસ લ્યો. વેરી ગુડ. આજ તો અમે કંઈક ફરવા જવાનું પ્લાનિંગ કરતા હતા પણ મેં કીધું હવે તમે કીધું કે જમાઈ રાજાને આજે તબિયત સારી નથી. ઓહો શું વાત છે. હા ઈ તો ભૂલાય જ જાય. લે હા લે તો ભાઈ આજે ભાઈ રક્ષાબંધન છે આપણે. એમ છે એમ ને? કે વિરાલી વેલી ગામડે જવાની છે. આહા. પછી મને આડે દિવસે કોણ લઈને આવે ત્યાં એ છે ને આવતા સન્ડે પાછું આવી જાય. સન્ડે પછી રક્ષાબંધન આવી જાય. આહા. આજે સન્ડે હતો 4-wheeler નીકળ્યા હતા. પછી ઘરે કોઈ જેન્ટ્સ હોય નહીં. પછી રાખડી બાંધવા તમારે આવવું પડે. હા એ થાય અમારે આવવું પડે પણ પછી હું હોઉં, પછી ભાભી ન હોય. હા, એટલે પછી મેં કીધું બેયને સાથે જ બાંધી આવું. વેરી ગુડ. ચલો ભાઈ તો આજે અમારે રક્ષાબંધન છે ફાઇનલી. તો હમણાં જમી કાઢવી અને પછી આપણે એમને એન્જોય કરીને સેલિબ્રેટ કરીશું રક્ષાબંધનને. રેડી ને? અમે પણ પૈસા કઈ એટીએમ માંથી ઉપાડ્યા નથી. આ એવું છે જાગુબેન? તો હાલશે હાલ છે કાર્ડ આપી દઉં તો હાલ છે આખું? કારે ન જોતું કાઈ ન જોતું. લે હાલે. હમણાં 2 મહિના પછી આવું જ છું. લે હાલે. પછી surprise પછી તો અમારા મા દીકરાને બેયની. ઓહો ત્યારે મોટી જબરા. મોટી સરપ્રાઈઝ. વેરી પછી આજે સેલિબ્રેટ કરવાના છીએ રક્ષાબંધન આપણે. તો 2 દિવસથી આવી ગયું છે રાઈટ. બટ હવે પપ્પાને જોવાનું બાકી હતું કારણ કે ગઈકાલે પણ અમે લેટ આવ્યા હતા, પરમ દિવસે પણ લેટ થયું હતું. તો અત્યારે પપ્પાને બતાવવું છે. પપ્પા હાલો તમને બતાવું જો અહીંયા આ આખું મશીન છે અને આ એનું કટર છે. આ તો બીડ આવે, આ લોખંડ છે. ખાલી ઉપાડો તમે વજન. જોયું? 5 કિલો વજન છે. કેટલું છે? 10-15 કિલો. 10-15 કિલો વજન છે. બોલો વિનય ઉપાડો તો ઊંચું કરો તો. હે ને? 10 કિલો હશે. 10 કિલો છે અને આવી રીતના જો આખું બને. ફોટો બને આપણે બધાના ફોટા અને એ બધી. ગયા છે 4 ને બધા લાઈનમાં બધા બેસી ગયા છે ફૂલ ફેમિલી અહીંયા. અને આજે છે અમારી સ્પેશિયલ રક્ષાબંધન. તો દીદી સવારને આવ્યા છે રક્ષાબંધન બહુ પછી અમે ઉજવવાના જઈએ. તો પપ્પા પણ સન્ડે એટલે ઘરે જ પપ્પા જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આ તો રજા ને સન્ડે છે એટલે હાફ ડે છે. સરસ. ચલો તો અમે રાખડી નાખી સ્પેશિયલ મસ્ત એકદમ ડીશ રેડી થઈ ગઈ છે જબરી. અને રાખડી તો જ અમારી સોનાની એવી છે, ગોલ્ડની રાખડી છે અમારી બંનેની. 22 કેરેટની છે. પણ સામે 22 કેરેટ જેવું દેવું પડશે ને બેનને. મોઢું જ હા, મલક મલક થાય છે. ને મસ્ત દીદીએ ડીશ રેડી કરી દીધી છે. ડ્રાય ફ્રૂટ ચીકી જો આપણી છે એ જ છે. અને આપણે તો અહીંયા રક્ષાબંધન આવી ગઈ છે 1 વીક પહેલા. હા, આવતા week સન્ડે પહેલા. રક્ષાબંધન છે પણ આજે 1 વીક પહેલા આવી ગઈ છે. કારણ કે શું છે આવતા સન્ડે વિરાલીમાં જાય છે અમરેલી રાઈટ રક્ષાબંધન માટેથી. તો સાથે પછી વિનય જીજુને પણ આવતા સન્ડે કદાચ રજા હોય ના હોય બરોબર અને એમને પણ જવાનું હોય તો પછી આજે પોસિબલ હતું એટલે આજે આપણે સેલિબ્રેટ કરીશું. દીદી એમ તો આવવાનું જ હતું. તમે નક્કી કર્યું કે તમે આવો જ છો તો રાખડી હા તમે અહીંયા બંધાઈ જાય આપણે. હા
આપણે આજે સેલિબ્રેટ કરવાની છે રક્ષાબંધન. ઓકે તો ચલો કરે અને જયારે આગળ જાને એવું છે તહેવાર તમારે તહેવાર હોય ન ઉજવો ને તો તમને તહેવાર જ લાગે ઉજવો ને એટલે ઉજવો ત્યારે તહેવાર જ લાગે અત્યારે લાગે છે પણ તહેવાર છે આપણી ઘરે એમ લાગે કે આ રક્ષાબંધન છે એવું જ લાગે માહોલ એવો થઈ જાય ને એટલે ગયા વર્ષે રક્ષાબંધન ના ત્રીજા દિવસે રાખડી બાંધવા આવ્યો હતો. કેમ એવું આવે જ ને क्यों? कारण तो उसका बहुत ही बड़ा मेन रीजन ये था उसका बहुत ही बड़ा मेन रीजन ये था कि लास्ट पिछले साल जो रक्षाबंधन आई थी ना वो आई थी 18 अगस्त को, ठीक है, राखी के दिन आई हुई थी और 18 अगस्त को मेरा बर्थडे था, वो भी ठीक है, और उसी दिन मैं विराली को देखने के लिए गया हुआ था जिसका पूरा મને एक साल ખબર होता હતી है. ત્યારે જ ભાભી રાખડી મોકલી દીધી. ખબર ન હોય ને કે થઈ જાય આવી રીતના પેલા જ જોવામાં જાય બધું પક્કું પાકો થઈ જાય તો આ ખબર ન હોય વર્ષે કોઈને birthday late આવે છે હા. ત્યારે તો પણ બધા ત્યારે તો ગયા બધું હતા ભેગું થઈ બધા. ગયું, નહીં? મમ્મી ને અશોક મામા ને બધા આવ્યા કે રાખડી બાંધવા આવે. મમ્મી કે અમે ગામડે છીએ એટલે ખ્યાલ તો આવી ગયો. ચલો ભાઈ જોવા માટે એવી રીતે ગયા હશે. કઈ નહીં, તો કઈ 18 નહીં. તારીખ એમનો 1 વર્ષ થાય છે. ત્યારે રક્ષાબંધન ત્યારે હતી અને અત્યારે 1 વીક પહેલા છે, 2 વીક પહેલા છે સમથિંગ. એનીવે ચલો હવે આપણે સેલિબ્રેટ કરીએ અત્યારે. ચલીએ તો અત્યારે આપણે રક્ષાબંધન સેલિબ્રેટ થઈ રહી છે અને કરીએ છીએ શુભ મુહૂર્ત. ચલો કરો જાગુબેન શરૂ. આજે નહીં તો 2 દિવસ પછી બાંધવા નીકળો હતી. Yes, yes, yes. અને નાનેથી તો આપણને પેલા એ શોખ હોય હો, કે બેન કેવી રાખડી લેશે એમ. કેટલા પૈસા કેટલા આવશે? મને દર વર્ષે gift જ આપતો. પછી હું ગિફ્ટ છે ને શેમાં ટર્ન થઈ જાય? રોકડામાં ટર્ન. મસ્ત આજુબાજુ આ છોકરાઓ બધા એવું કરતા, બધા એને રક્ષાબંધન આવવાની હોય ને ગિફ્ટ મેળાવે તૈયાર કરવા, ગિફ્ટ લઈ આવીને એમ કરે. ચાલે કાંઈ ન હોય તો સેલિબ્રેશન નું ચોકલેટ નું બોક્સ પણ નાના હોય ત્યારે શું હોય કે ભાઈ મોસ્ટલી તો આપણે ગિફ્ટ ઉપર જ હોય ને હવે આપણે કમાવા લાગ્યા એટલે પછી હવે રોકડા ઉપર થઈ જતું હોય એવું હોય છે. યસ જો હાલો ઓનથી શરૂઆત થઈ ગઈ છે ભાભી રાખડીની. એમને પણ આ મીઠાઈ તો ખવડાવવાનું મીઠાઈ નથી. ખવડાવું પહેલા બેન રાખડી બાંધી પછી બેન નકર મીઠું પછી મોઢું હવે બનાવે. આમે પડી છે એવું કઈ નથી, હું તો લઈ લઉં. રાખડી બાંધી લે પછી કાંઈક આયરે બેન દુખણા બુખણા લઈ લે પછી મીઠાઈ એટલે ખવડાવે. એમ કહું છું. અમે રાખડી પછી લેવા મોઢું ગયા મીઠું કરવાનું. હા તો ઈ કે આ ફ્રી રાખડી છે. વાસંતી કે મારી ભાભી ના હાથે જાડો છે. મેં મારી ભાભી ના હાથે જાડો છે. એક્સ્ટ્રા કડી ના ખાવી પછી બે સરસ કહેવાય. તો કહું એક્સ્ટ્રા કડી ના ખાવી બે મસ્ત લો આખો જ મૂકી દે ને. ચાકુ દેજો. મને થોડુંક તમને આપજો ના 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 હાલશે હાલશે આમની બેન બોલ 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 બોલ. અત્યારે 7:30 અને એમની સાથે અમારો અત્યારે ડિનર ટાઈમ થઈ ગયો છે સ્ટાર્ટ અને મસ્ત મજાનું બનાવ્યું છે છાશિયું શાક ભીંડાનું. સાથે ભીંડાનું છાશિયું શાક અને એમની સાથે છે બાજરાના રોટલા. હા પપ્પા મજા આવી જાય ને બાજરાના રોટલા ને છાશિયું શાક. પપ્પા કે મેં બધું નથી ચાખ્યું. પેલા ચાખું મને કે બનાવી કે મારા હાટું કે છાશ. લે આ લે પપ્પાને શું વાત ખબર છે. પડે નથી કે ચાખીને ખબર તો પડે ને કે બીજો ખાવા થાય કે કઈ ખારો હતો કે. અચ્છા અચ્છા હા હા સરસ સરસ બાજરાના રોટલા છે ને બાજરાના રોટલા હવે 60-70% કરી નાખવાના. હા હા રોજ છે એમ ને રોજ અમે ત્રણ તો બે ટાઈમ ખાઈશું હું વિરાલી ના ખાઈશ. અમે 3 તો રોજ ખાવી છીએ, તમે જ નથી ખાતા. સાંજે કરી નાખવાના. જો ભાઈ નવો રોજ લાગુ પડી ગયો છે કે બાજરાના રોટલા હોય તમે ટાઈમ નાને કન્ટિન્યુઅસલી ખાવાના, બરોબર છે. બપોરે ને સાંજે 2 ટાઈમ હોય છે. અને એનીવેઝ આજની મસ્ત મજાની આપણે રક્ષાબંધન સેલિબ્રેટ કરી દીધી છે. તમને બધાને કેવી લાગી છે મસ્ત મજાની કમેન્ટ્સ કરજો. અને એમની સાથે આ બ્લોગ્સમાં અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.